આરટી હેઠળ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવવામાં આવેલા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાની છેલ્લી તારીખ વધારવામાં આવી છે. એટલે કે જે વિદ્યાર્થીને જે બાળકોને આરટીમાં ફોર્મ ભરેલું હતું એમને જે પ્રથમ રાઉન્ડમાં મેરિટ લિસ્ટમાં જેમનું નામ આવ્યું છે પ્રથમ રાઉન્ડમાં એ વિદ્યાર્થીઓ માટે હાલમાં તારીખ લંબાવવામાં આવી છે. એટલે જો કદાચ કોઈક બાળક આરટીના પ્રવેશથી વંચિત રહી ગયું હોય તો એમના માટે ખાસ મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું કે છેલ્લી તારીખ કઈ છે. તો આરટી પ્રથમ રાઉન્ડ પ્રવેશ અંગે મહત્ત્વપૂર્ણ નવી માહિતી અને વાલી મિત્રો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટ છે. આરટી હેઠળ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવવામાં આવેલા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે, વધારવામાં આવી છે. હવે વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવી દઉં કે તમે 15/5/2026 સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે શાળામાં પ્રવેશ મેળવી શકશો. એટલે જો તમારા બાળકનું એડમિશન બાકી રહી ગયેલું હોય તો તમે છેલ્લે 15 તારીખ સુધીમાં એ એડમિશન કન્ફર્મ કરાવી શકો છો. ઠીક છે મિત્રો, તો એની ખાસ ધ્યાન રાખજો કે કદાચ તમારે આરટીમાં ફોર્મ ભરેલું હોય અને તમને કદાચ માહિતી ખબર ના હોય તો પહેલો રાઉન્ડ ચેક કરી લેવો. કેવી રીતે ચેક કરવો એનો વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલમાં અપલોડ કરેલ છે, તો એ જોઈ લેવો. ઠીક છે. અને જો તમારા બાળકનું નામ આવી ગયું છે તો 15 તારીખ છેલ્લી છે અને 15 તારીખ સુધીમાં તમે શાળામાં એડમિશન મેળવી શકશો. આરટી વેબસાઇટમાં જઈ શું કરવું, આ કેવી રીતે ખબર પડશે તમને કે તમારા બાળકનું નામ આવ્યું છે કે નહીં? તો આરટી વેબસાઇટમાં જઈને એડમિટ કાર્ડ એટલે કે પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો છે. એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખશો એટલે તમારું પ્રવેશપત્ર ડાઉનલોડ થઈ જશે. એના પછી તમારે જે પણ ડોક્યુમેન્ટ લઈ જવાના છે એ ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ આપણે અગાઉના વિડીયોમાં અપલોડ કરી દીધેલું છે. ઠીક છે. તો એટલી માહિતી સાથે અથવા તમને ડોક્યુમેન્ટ ના ખબર હોય તો મને વોટ્સઅપમાં મેસેજ કરશો તો હું તમને ડોક્યુમેન્ટનું લિસ્ટ મોકલી આપીશ. આરટી માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે. ઠીક છે. મહત્ત્વપૂર્ણ સૂચના: સમય મર્યાદામાં પ્રવેશ ન લેવાય તો પ્રવેશ રદ થઈ શકે છે. એટલે અત્યારે જે સમય આપ્યો છે તમને એ સમય મર્યાદામાં જો કદાચ તમે પ્રવેશ નથી લેતા તો પછી તમારો આ પ્રવેશ પ્રથમ રાઉન્ડમાં તમને મળતો નથી. એટલે કે ફરી પણ પાછું નામ આવશે નહીં. તો આ જે પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓનું નામ આવ્યું છે એમને પ્રથમ રાઉન્ડની જે અંતિમ તારીખ છે 15 તારીખ, ત્યાં સુધીમાં જ તમારે એડમિશન લઈ લેવાનું છે. અન્યથા પ્રવેશ રદ થઈ શકે છે એવી ચોખ્ખી સૂચના છે. મિત્રો, ગયા વિડીયોમાં મેં સમજાવ્યું હતું કે છેલ્લી તારીખ કઈ હતી, એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું અને કયા ડોક્યુમેન્ટ જરૂરી છે. તો જો તમે કદાચ વિડીયો ના જોયો હોય તો આપણી આ જ યુટ્યુબ ચેનલ છે એમાં તમે એ વિડીયો જોઈ શકો છો. ઠીક છે મિત્રો, તો આજનો આ વિડીયો ખાસ એમના માટે હતો કે જેમને આરટીનું ફોર્મ ભરેલું છે અને જે મિત્રોનું પ્રથમ રાઉન્ડમાં બાળકોનું સિલેક્શન થઈ ગયું છે એમના માટે. વધુ માહિતી અને લેટેસ્ટ અપડેટ માટે હમણાં જ આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ ડાઉનલોડ કરો અને સાથે સાથે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. મિત્રો, એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સમાં મૂકેલી છે, તો તમે ત્યાંથી એના પર જઈ અને તમે ડાઉનલોડ કરી શકો છો. ઠીક છે. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. જોડાયેલા રહેજો.